વઢવાણ માટે મહાનગરપાલિકામાં ભળવું આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થયું છે। જેતપુરના દાજીપરાથી રેલવે સ્ટેશન જતો બાયપાસ રોડ આજે ગટર જેવો બની ગયો છે। હજારો ગેરકાયદેસર ડમ્પરોની અવરજવરે રસ્તા પર અડધા ફૂટના ખાડા પાડી દીધા છે, જ્યાં નાનું વાહન તો ઠીક, એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો અમને દરજ્જો મળ્યો છે, તો અમારી એવી માંગ છે કે વઢવાણ સુરેન્દ્રનગરને જોડતો આ માર્ગ છે, તો બહુ ધૂળ ઉડે છે અને માણા કંટાળી જાય છે અને એકવાર અહીં નીકળ્યા હોય તો નાવાનું મન થાય એવો ભરી જાય છે ધૂળ। તો વહેલી તકે આ રોડ પણ સારો બને એવી અમારી માંગ છે। એક તરફ તંત્ર કરોડોની ગ્રાન્ટ અને આઇકોનિક રોડના સપના બતાવે છે, તો બીજી તરફ જીન રોડ પર ઉડતી ધૂળ લોકોને બીમારીના ખાટલે ધકેલી રહી છે। જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યા ત્યારે પાલિકાના સત્તાધીશો કેમેરા છોડીને ભાગી છૂટ્યા હતા। જો તાત્કાલિક રોડ નહીં બને તો હવે વઢવાણની જનતા આંદોલન દ્વારા તંત્રને જગાડશે। આ વિકાસ છે કે વઢવાણ સાથે અન્યાય? વઢવાણના ધારાસભ્ય જે બન્યા છે જગદીશભાઈ, જે વઢવાણના નામથી વઢવાણથી બન્યા છે, એ પણ જો વઢવાણના રોડથી આજે મૌન સેવીને બેઠા છે, તો મારે ધારાસભ્યને સંસદ સભ્યને કહેવું છે કે શા માટે વઢવાણને આટલો બધો અન્યાય કરવામાં આવે છે। એટલે તાત્કાલિક ધોરણે આ જીનવાળો રોડ છે એ તાત્કાલિક બનાવવામાં આવે અને આ રોડ એ સારામાં સારો બનશે, જેથી કરીને અત્યારે જો એમ્બ્યુલન્સ આવી રહી છે, આપ જોઈ શકો તો એમ્બ્યુલન્સવાળા પણ કેવી રીતે ચાલી શકે, આજે દર્દી પણ કેવી રીતે ચાલી શકે, એવી પરિસ્થિતિમાં આજે આ રોડ છે। એટલે માટે તાત્કાલિક ધોરણે આ રોડ બનવો જોઈએ એવી અમારી માંગ છે। જનતા ટેક્સ ભરે છે સુવિધા માટે, ધૂળ અને બીમારી ફાંકવા માટે નહીં। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।